नमस्कार विद्यार्थी मित्रों। अगर नशा करना है तो मेहनत का करो, बीमारी भी सक्सेस वाली ही आएगी। अगर नशा करना है तो મહેનત કા કરો, બીમારી બી સક્સેસ વાલી ही આएगी। અત્યારે પૂરજોશમાં શિયાળાની સવારમાં તમે કહેવાય કે પોલીસની ભરતીની રનિંગ માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આજે એવી જ તમારા માટે એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી લઈને આજે આપની સમક્ષ હું આવ્યો છું। તો દોસ્તો, એક યુવાન હોય છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ગામડા તરફથી એ શહેરીકરણ તરફ દોટ લગાવે છે અને દોટ લગાવે છે તો એ બહુ મધ્યમ પરિસ્થિતિમાંથી હોય છે, એની પાસે પૈસાનો સોર્સ ખૂબ ઓછો હોય છે। હવે એ વિદ્યાર્થી દોસ્તો કહેવાય છે કે ગમે તે કરીને મિત્ર વર્તુળ, સગા સંબંધી બધા પાસેથી પૈસા આગા પાછા કરીને કંઈક ના કંઈક કરીને અને પછી શહેરમાં પહોંચી જાય છે અને શહેરમાં પહોંચીને પછી તમને ખબર જ છે કે પહેલી જરૂરિયાત હોય કે નોકરી હોય તો સાથે ભણતર થઈ શકે છે, નહીં તો શહેરમાં ખર્ચા કઈ રીતે પૂરા કરવા। તો વિષય વસ્તુ એ જ બને છે કે ભાઈ એ તૈયારી કરવાની શરૂઆત કરે છે અને એને પહેલું જ ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે। હવે પહેલું ઇન્ટરવ્યૂ જે આપવાનું હોય છે તો શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય છે। એ ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવા માટે એ વિદ્યાર્થી પાસે ભાડું હોતું નથી અને વિષય વસ્તુ એ જ બને છે કે એ વિદ્યાર્થી કહેવાય કે તૈયારી કરતો કરતો એ કહેવાય કે એક મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા જાય છે કે ઈશ્વર, તું બધાનું સાંભળે છે, મારું પણ ક્યારેક સાંભળને। આજે મારા જીવનનું પ્રથમ નોકરી માટેનું ઇન્ટરવ્યૂ છે અને આ ઇન્ટરવ્યૂમાં મારા માટે ખૂબ જ અગત્યનું છે। આ ઇન્ટરવ્યૂ હું પાસ કરીશ તો મારા માટે થોડોક મને પૈસાનો ટેકો મળી રહેશે। તો દોસ્તો, એ ઈશ્વરને પ્રાર્થના કરે છે, મંદિરમાં જાય છે। કહેવાય છે ને કે દિલથી પ્રાર્થના કરેલી હોય તો ઈશ્વર પણ તમારી ને મારી સાંભળે છે। તો ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ભગવાન, મારે હવે ઇન્ટરવ્યૂ માટે જવું છે તો મને કંઈક મદદ કરો, ઓકે। અને પ્રાર્થના કરીને નીચે મંદિરથી આવતો હોય છે, મંદિરથી ઉતરતો હોય છે તો આગળ બધા ભિખારીઓની લાઈન લાગેલી હોય છે અને લાઈન લાગેલી હોય છે તો ત્યાંથી જ એક કહેવાય કે ગરડા ગરીબ દાદા એક પૂછે છે કે બેટા, મારે આ પૈસાની જરૂર નથી, તારે જો આ પૈસાની જરૂર હોય તો તું લઈ જા। તો એ રીતે પેલો બાળક વિદ્યાર્થી કહેવાય કે આશ્ચર્યચકિત થઈ જાય છે। આશ્ચર્યચકિત થઈને પછી એ પૈસા લઈ જાય છે, ઇન્ટરવ્યૂ આપીને આવે છે અને જોતામાં એવું જ થાય છે કે પેલો વિદ્યાર્થી ઇન્ટરવ્યૂમાં એનું સિલેક્શન થઈ જાય છે અને પાછો વળતો હોય છે બસમાં, ત્યારે એ જ સમયે એને એવા ન્યૂઝ મળે છે કે મંદિર પાસે જે દાદા હતા એમનું એક્સિડન્ટ થાય છે। લોકો માટે તો એક ગરીબ વ્યક્તિ જ હતું, પરંતુ એક વિદ્યાર્થી માટે કેટલું મોટું આશાનું કિરણ હતું અને એ જ રીતે તમને ને મને સફળતા મળશે। તો મહેનત કરતા રહો, તૈયારી કરતા રહો અને ઈશ્વર પરનો ભરોસો છોડતા નહીં અને જોડાયેલા રહો મારી ચેનલ સાથે, કરંટ અફેર બાય ઉર્વિશ પટેલ। જય હિન્દ, જય ભારત।